પર્યાવરણને સુરક્ષિત રાખવા અને સમગ્ર વિસ્તારમાં હરિયાળી વધારવા માટે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના કાર્યાલયમાં વિસનગરમાં વૃક્ષારોપણના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। આ વર્ષે અંદાજે 3 મહિના જેટલા સમયગાળા માટે 20,000 જેટલા રોપાઓનું વિતરણ કરાશે। વરસાદ બહુ સારો પડી રહ્યો છે છેલ્લા 15 દિવસથી। છેલ્લા 18 વર્ષથી અમારું આ મફત છોડ વિતરણ કેમ્પ તિરુપતિ ફાઉન્ડેશનમાં અમે ચલાવી રહ્યા છીએ। દર વર્ષે 8 થી 10,000 છોડ શપથ લઈને દર ઘરે એક મળે એ રીતનું આયોજન છેલ્લા 18 વર્ષથી જે કરતા હતા એના ભાગરૂપે આજે આ 10,000 છોડ વિતરણની શરૂઆત આજથી અમે કરી છે। 18 જાતના ફ્રૂટોના વૃક્ષો અમે આ મિશનમાં રાખ્યા છે, તો દરેકને શપથ લઈ અને એક છોડ વાવે અને ઉછેરે એના ભાગરૂપેનું આ ફંક્શન હતું। ફંક્શન 3 મહિના જ્યાં સુધી વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી આ ફંક્શન અમારું ચાલુ રહેતું જ હોય છે। અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના મહેસાણા, પાલનપુર, પાટણ, ગાંધીનગર એવા ઘણા બધા સેન્ટરોથી અમે આ વિતરણ દર વર્ષે અમારા ગ્રીન કમાન્ડો પાસેથી કરાવતા હોઈએ છીએ। અને આ રીતે સમાજમાં પર્યાવરણની જાગૃતિ થાય અને ઝાડ ખાલી બાબાથી નથી થતું પણ ઝાડને ઉછેર કરવો પડે છે એ સમાજને મળે એ આ મિશનનો મેઇન આશય રહેલો છે। ખાસ કરીને પાર્ક છેલ્લા 5-6 વર્ષથી સરકાર જાગી છે અને અમદાવાદનો પહેલો ઓક્સિજન પાર્ક સાયન્સ સિટી ઉપર બનાવ્યો હતો। એ પછી અમે મુસીબતમાં 10 ઓક્સિજન પાર્ક બનાવ્યા। આજે સરકાર વન કવચના ભાગરૂપે દરેક જિલ્લામાં અને દરેક તાલુકામાં 10,000 છોડનું વન કવચ બનાવી રહ્યું છે। ગયા વર્ષે 18 જિલ્લાઓમાં બનાવી હતી હલાખત, પણ દરેક જિલ્લામાં આ વન કવચ 10,000 જાતના સરકાર બનાવી રહી છે। સરકાર પણ બહુ સારી રીતે આમાં આગળ વધી રહી છે। ખેડૂતોના છેડા ઉપરનું મિશન એક પશુપાલન સાથે વૃક્ષપાલનનો નારો મોદી સાહેબે જે 2008માં અમને આપ્યો હતો એના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં છેલ્લા 18 વર્ષથી અમારી આ પ્રવૃત્તિ ઉત્તર ગુજરાતમાં પણ અમે આ ખેડૂતોને ઝાડ પહોંચાડી રહ્યા છીએ। મહેસાણા જિલ્લાનો આજે ગુજરાતમાં ઝાડ બાપામાં પહેલો નંબર છે, તો એ આશે એનો જશ આ પશુપાલન સાથે વૃક્ષપાલનને નારાને જાય છે। ખેડૂતની આવકમાં વધારો થાય છે અને આવનાર પેઢીને પૈસા સાથે પર્યાવરણ પણ ચોખ્ખું આપતા જઈએ એનો આ મિશનનો હેતુ રહેલો છે। થેન્ક યુ, આભાર। ચોમાસાની ઋતુમાં છોડ ઝડપથી વિકસે છે, તેની ઉજવણી રૂપે દર વર્ષે આ વૃક્ષ વિતરણનું કાર્યક્રમ યોજાય છે। આ વર્ષે પણ અલગ અલગ ઝાડ જેવા કે જાંબુ, બદામ, તુલસી, લીમડો, પારસ પીપળો, સરગવો, નીલગિરી જેવા અલગ અલગ રોપાઓનું વિતરણ શરૂ કરાયું છે, જે ચોમાસાના 3 મહિના સુધી નિઃશુલ્કમાં મળી રહેશે।